સુરતના ડેલીગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એમ. ગોહિલ અને બાઇક ચાલક વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે આવી છે, જેમાં પીઆઈએ રોંગ સાઈડથી આવતા એક બાઇક ચાલકને રોકી દંડ ફટકારતા માથાકૂટ સર્જાઈ હતી. સુરતમાં ડેલીગેટ ખાતે ટ્રાફિક પીઆઈ અને યુવક તેના પરિવારજનો વચ્ચે માથાકૂટ થઈ હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પીઆઈ દ્વારા એક યુવકને રોકવામાં આવ્યા બાદ માથાકૂટ કરવામાં આવી હતી. જે વિડીયો વાયરલ થયો છે તેમાં યુવક પૂછતો જોવા મળી રહ્યો છે કે પીઆઈએ તેને તમાચો કેમ માર્યો, તેમજ પીઆઈ નશાની હાલતમાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. શહેરના ડેલીગેટ વિસ્તારમાં બનાવ બન્યો હતો, જેમાં ટ્રાફિક પીઆઈ વાય.એમ. ગોહિલ દ્વારા એક બાઇક ચાલકને રોકવામાં આવ્યો હતો. રોંગ સાઈડમાં આવેલા યુવકને રોક્યો હતો. ચલણની વાત કરતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને પીઆઈ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી, તેમજ ગાળાગાળી કરવામાં આવી હતી, જેનો વિડીયો ફરતો થયો હતો. વિડીયોમાં પીઆઈ દ્વારા તમાચો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ યુવક દ્વારા કરાયો હતો. સમગ્ર મામલે ડીસીપી અમિતાબેન વાનાણીએ કહ્યું કે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે અને તેમાં પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે કે એક વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને રોકવા છતાં પીઆઈ સાથે માથાકૂટ થઈ હતી. આ મામલે એસીપી ગામી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસના અંતે જે પણ હકીકત સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.